સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વડાલી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણી મામલે મામલતદાર એક્શન મોડમાં। પીવા માટેનું પાણી શુદ્ધ ન હોવાના પગલે પાલિકા તંત્રને કરાઈ તાકીદ। ત્યારે વડાલી મામલતદારે પત્ર લખી પાલિકાને સાવચેતી દાખવવા કરી અપીલ। શહેરીજનોને આપવામાં આવતો પાણીનો ફોટોગ્રાફ્સ તેમજ રિપોર્ટ રોજે રોજ કરવા લેખિતમાં જાણ કરવામાં આવી। સુપર ક્લોરિનેશન તપાસ્યા બાદથી પાણી પુરવઠો આપવા મામલતદારનો લેખિત હુકમ। ત્યારે વડાલીમાં આરોગ્ય વિભાગની 16 ટીમો કરી રહી છે સેમ્પલની કામગીરી। પાણીના સેમ્પલોના રિપોર્ટ બાદથી તંત્રની ચિંતામાં થયો છે વધારો। ત્યારે વડાલી પાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા પાણીના રિપોર્ટ થયા છે ફેલ। જિલ્લા સમાહર્તાની મુલાકાત બાદથી મામલતદારે પાલિકાને પત્ર વ્યવહાર થકી કરી છે આકરી ટકોર। ત્યારે પાણી પુરવઠો કલ્ચર રિપોર્ટ તેમજ સુપર ક્લોરિનેશન કરવું ફરજિયાત। રોજે રોજ સાંજે 5 વાગે તમામ રિપોર્ટ મામલતદાર કચેરીએ મોકલી આપવા કરાયો છે હુકમ। ત્યારે વડાલી આરોગ્ય વિભાગ દ્વારા વડાલી શહેરમાં આવેલા 5 જેટલા મિનરલ પ્લાન્ટ જેમાં પ્રમુખ, ગણેશ, બ્રહ્માણી, માતૃકૃપા અને ગુજરાત આમ 5 મિનરલ પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।